સુરતના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વરસાદ આવતા સૂકવેલો ડાંગર ફરી પલળવાની ભીતિ છે। ડાંગરને મંડળીમાં જમા કરાવવા લાંબી કતાર લાગી। અગાઉના કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે। ફરીથી ડાંગરને નુકસાન ન થાય તે માટે ખેડૂતો ડાંગર જમા કરાવવા મંડળી પહોંચ્યા। તો સંવાદદાતા ચેતન મારી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, હાલ ખેડૂતોને ઘણું નુકસાન પહોંચ્યું છે। એક તરફ કમોસમી વરસાદ છે, ખેડૂતોની પણ ઘણી માંગ છે। વધુ જાણકારી આપશો, શું કહી રહ્યા છે ખેડૂતો? जी बिल्कुल थी हवामान विभाग द्वारा सूरत सहित दक्षिण गुजरात में भारे वरसाद तथा वावाझोड़ानी आगाही आपवामां आवी छे। त्यारे सूरत सहित दक्षिण गुजरात में वहेली सवारथी धोधमार वरसाद वरसी रह्यो छे। आप सीधा दृश्यो जोई शको छो। जहांगीरपुरा विस्तारना सीधा दृश्यो छे, ज्यां ओलपाड गामना तमाम जे खेडूतो छे ते पोतानो जे डांगर छे ते डांगर लईने आ रीते वहेली सवारथी ज ऊभा छे। खास करीने वात करीए तो 4 दिवस पहेला जे रीते कमोसमी वरसाद वरस्यो हतो, જેને કારણે જે ડાંગર છે તે ડાંગરનો પાક ભીનો થઈ ગયો હતો। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। ત્યારે આ ડાંગર તાપમાં સૂકવી દેવામાં આવ્યો હતો અને ફરી જે મંડળી છે તે મંડળી ખાતે લાવવામાં આવ્યો છે। પરંતુ હાલમાં આપ જોઈ શકો છો, આકાશમાં કાળા દિબાગ છે અને બીજી તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે ડાંગરનો જે પાક છે તે ફરીથી ભીનો થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે। જી, આપ ક્યાંથી આવ્યા છો અને હાલ શું સ્થિતિ? અમે વડોદ ગામથી આવ્યા છે અને ગઈકાલે ભર્યું, હજુ લાઈનમાં જ અંદર મૂકવાની જગ્યા નથી એટલે બહાર કાઢવા કીધું અમને ટ્રેક્ટર। એટલે સવારના કાલનું મૂકી ગયા, સવારના 7 વાગ્યાના આવેલા છે। હવે પિલ્લાઈ જાય તો અંદર લેતા નથી અને આટલું ઢાંકીને લાવેલા છે એટલે સુરક્ષિત છે ભાત, એટલે સારું છે અત્યારે। કેટલું નુકસાન જો આ ભારે વરસાદના કારણે ફરીથી ડાંગર જો પીલળી જાય તો શું નુકસાન? અમને અમારું જેટલું વાવેતર કર્યું છે એટલું પણ મળી રહે તો સારું છે, નહીંતર હમણાં ખેડૂતોને હાવજ નુકસાન જ છે। કેમ કે કોઈ રીતે અંદર લે તો સારું છે, બાકી નહીં લે તો ખેડૂતોને શું કરવાનું? હજુ ખેતરોમાં કેટલું ભાત ઊભું છે, હજુ નીકળ્યું ને આગાહી તો કાલે ગઈકાલે 3 દિવસની આગાહી છે। હજુ આ જો ડાંગર અંદર મંદરીમાં નહીં લેશે તો ખેડૂતો હાવજ ડૂબી જાય એવું છે। કેમ કે કોઈ પ્રકારનું કામ મૂકે ખેડૂતો, આ બધું ધાન કામ મૂકવું અત્યારે? જી, હાલ આ ધાન ક્યાં મૂકવું? જે આપની શું હાલત છે? બસ એ જ હાલત છે અમારે। પલ્લી જાય તો અમને કાંઈ નહીં મળે। હવે ક્યાં મૂકશો ડાંગર? ના પાડી છે મંદરીમાંથી તો પાછું હુકવવાનું। 60 રૂપિયા એક ગુણે 60 રૂપિયા આપણે લાગે। હાલ જે રીતે વરસાદ છે, આ માલ હવે ક્યાં મૂકશો? મંદરીમાં તો ના પાડી રહ્યા છે। તો હવે અમે શું કરીએ? અમારથી કાંઈ ન પુગાય। જી, હાલ આપ જોઈ રહ્યા છો જે ખેડૂતો છે તે ખેડૂતોની હાલત કફોડી છે। હું બીજી તરફ આપને દ્રશ્યો બતાવવા માંગીશ। જહાંગીરપુરા જીનિંગ મિલની બહાર સીધા દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં 1.5 કિલોમીટર જે લાંબી કતારો છે તે અહીં જોવા મળી રહ્યા છે। ગત બપોરથી જે ડાંગર પકવતા જે ખેડૂતો છે તે પોતાનો પાક લઈને આ રીતે આવ્યા છે અને વહેલી સવારથી ધોધમાર જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે આ રીતે આપ જોઈ શકો છો જે તાજપત્તી છે તે તાજપત્તીમાં પોતાનો જે ડાંગરનો જે પાક છે તે પાક આ રીતે બચાવી લેવામાં આવે છે। પરંતુ બીજી તરફ મંડળી હાઉસફુલ થઈ ગઈ છે, એટલે કે આ ડાંગરનો પાક લઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી। ત્યારે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે। ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે, જે હાલ ડાંગરનો જે પાક તૈયાર થઈ ગયો છે તો એને રાખો કે જો ઘરે લઈ જશે તો ફરીથી આ પાક પલળશે અને ફરીથી ખેડૂતોને નુકસાન જશે। જી બિલકુલ ચેતન, આભાર સમગ્ર માહિતી બદલ।